પ્રકરણ 15 ઠંડુ કે ગરમ? ફૂંક મારો. વિદ્યાર્થી મિત્રો, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેને બાળકો માટે ઘણી વાર્તાઓ લખી છે. તેમણે મિયા બાલિસ્તીએ નામના એક કાલ્પનિક પાત્રને લઈને એક સરસ મજાની વાર્તા લખી છે. આ પ્રકરણમાં તે કાલ્પનિક પાત્ર મિયા બાલિસ્તીએ અને જંગલમાં લાકડા કાપતા કઠિયારા વચ્ચે વાર્તા દ્વારા ફૂંક આપણને કઈ રીતે અને ક્યાં ઉપયોગી છે તે વિશે સમજાવવામાં આવ્યું છે. ઠંડીમાં ગરમાવો આપતી ફૂંક. જ્યારે ખૂબ જ ઠંડી પડે છે ત્યારે આપણી આંગળીઓ થીજી જાય છે. ત્યારે આપણે વારંવાર આપણા હાથ મોં પાસે લાવીએ છીએ. પછી આપણે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારીએ છીએ. પછી જ્યારે આપણા હાથ ફરી ઠંડા થાય છે ત્યારે આપણે ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારીએ છીએ. આમ આ ક્રિયા આપણે વારંવાર કરીને ઠંડીથી થીજી ગયેલા હાથને ગરમ રાખવા પ્રયત્ન કરીએ છીએ. ખરું ને? મિત્રો, આ પ્રકરણમાં આવતી વાર્તામાં જ્યારે કઠિયારાને ભૂખ લાગે છે ત્યારે તે ચૂલો સળગાવીને વાસણમાં બટાકા બાફવા મૂકે છે. ચૂલો સળગાવવા તેણે ભેજવાળા લાકડાનો ઉપયોગ કર્યો હોવાથી ચૂલો આસાનીથી સળગી શકતો નથી. તેથી ચૂલો સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારે છે. કારણ કે ફૂંક મારવાથી ભેજવાળા લાકડામાં ગરમાવો આવે અને ઠંડા લાકડા ગરમ થાય છે. ગરમ વસ્તુને ઠંડી કરતી ફૂંક. હવે જ્યારે કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી ત્યારે તે વાસણમાંથી બટાકા બહાર કાઢીને ખાવા જાય છે. પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા. તેથી તે ફરી બટાટાને ફૂંક મારવાનું ચાલુ કરે છે. કારણ કે ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી પણ થાય છે. હા, બાફેલા ગરમ બટાકા ફૂંક મારવાથી તે ઠંડા પડે છે અને કઠિયારો તે બટાકા ખાઈ શકે છે. જો આપણે હાથ આપણા મોંની નજીક રાખીને જોરથી ફૂંક મારીએ તો આપણા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં ગરમ લાગે છે. હવે જો આપણે હાથ આપણા મોંથી થોડા દૂર રાખીને ફૂંક મારીએ તો મોંમાંથી નીકળતી ગરમ હવા આસપાસની હવા સાથે ભળી જાય છે અને હવા ઠંડી થઈ જાય છે. પરિણામે આપણને તે હવા ઠંડી લાગે છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.